मंगल करियो ग्रंथ करने को काज जाते मिले समाज सब पावे निज पद शान जी निज भाव सदा सुखन निज नो करो प्रकाश जे बहुविधि भवदूत तणी करे छे सतानाश आत्मरूपयनुपम अद्भुत याहिनखे भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से त्रीजा अधिकार पर आपणी स्वाध्याय चाली रह्या छे। अंतिम चरण में सी आपणे पेज नंबर 74 टॉपिक तो ये है कि જ્યારે સંસાર અવસ્થામાં સર્વથા દુઃખ જ છે તો પછી સુખ ક્યાં છે? તો સુખની સિદ્ધિ સિદ્ધ અવસ્થામાં કરી કે સુખ એકમાત્ર મોક્ષમાં જ છે, અર્થાત સિદ્ધ અવસ્થા જ સુખરૂપ છે. તો વાત એમ થઈ કે સિદ્ધ અવસ્થા સુખરૂપ કેમ છે? કેમ કે ત્યાં દુઃખનો અભાવ છે. સાંભળજો એક સ્ટેપ કે ત્યાં દુઃખનો અભાવ કેમ છે? તો કે દુઃખના કારણોનો અભાવ છે. તો સિદ્ધ અવસ્થામાં એટલા માટે સુખ છે, એટલા માટે દુઃખ નથી, કેમ કે ત્યાં દુઃખના કારણો નાશ થયા છે. તો એક એક જે દુઃખના કારણો જે અહીંયા નિમિત્ત રૂપથી 8 કર્મ કહ્યા, ઉપાદાન રૂપથી મોહરાગ દ્વેષ કહ્યા, એનો અભાવ કેવી રીતે એની સિદ્ધિ કરતા કરતા સિદ્ધ અવસ્થા સુખરૂપ છે એની ચર્ચા અહીંયા કરી છે. એમાં પેજ નંબર 74 ઉપર આપણે મોહનીય કર્મની વાત ત્યાં સુધી આવ્યા છીએ. આગળનું જેટલું બી વિષય થયો એમાં જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મ જે હતા એ પણ છદ્મસ અવસ્થામાં દુઃખના નિમિત્ત કાળ હતા. પણ સૌપ્રથમ મુખ્ય દુઃખનું કારણ તો જે જાણવાની જિજ્ઞાસા એ દુઃખનું કારણ હતું, જાણવાની ઈચ્છા એ દુઃખનું કારણ હતું. પણ જ્યાં જ્ઞાયક પ્રભુને જાણ્યું, જ્યાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય થઈ અને પ્રતીતિ થઈ, તો જે અલ્પ જ્ઞાન અને જ્ઞેયોના જ્ઞાનમાંથી ઘે બુદ્ધિ અર્થાત તો જાણવાની જે જિજ્ઞાસા લોલુપતા નો અભાવ થઈ ગયો. એટલે સૌપ્રથમ તો સુખી રીતે થઈ ગયો. પછી કહે છે કે વળી જે એ જ્ઞાનમાં છદ્મસ અવસ્થામાં જાણવાની જિજ્ઞાસા હતી ત્યારે જે જાણવામાં પ્રતિબંધ હતો, લિમિટેશનો હતી, એમાં નિમિત્ત બનવાવાળા જે જ્ઞાનાવરણાદિ કર્મ હતા એનો પણ અભાવ થઈ ગયો. એટલે જ્ઞાન પરિપૂર્ણ ખીલી ગયું અને જાણવાની ઈચ્છાનો અભાવ થઈ ગયો. એ પ્રકારથી ત્યાં અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું, એટલે પૂર્ણ સુખ પણ પ્રગટ થઈ. બે રીતે કહ્યું કે પહેલા તો જે જ્ઞાનમાં જે પરિણામમાં વિપરીતતા હતી એ નીકળી ગઈ, એટલે જ્ઞાન પૂર્ણ થયું. અને હવે જ્ઞાન પૂર્ણ થઈ ગયું હોવાના કારણે
બધું જ જણાઈ ગયું હોવાના કારણે જાણવાની ઈચ્છા પણ પાછી પ્રગટ નહીં થાય. એવી રીતે બધી ચર્ચાઓ આપણે ગત વ્યાખ્યાનમાં વિસ્તારથી કરી હતી. હવે 3જા નંબરના કર્મની ચર્ચા અહીંયા લીધી છે. એક એક કર્મ જે આત્માના દુઃખમાં, આત્માને સંસારમાં રખડાવવામાં નિમિત્તભૂત હતા, એનો કેવી રીતે દુઃખ કરાવતા હતા અને એનો અભાવ થતાં સુખ કેમ ના થાય એવી ચર્ચા અહીંયા લીધી છે. ટૂંકમાં સાબિત કરે છે કે આ કારણો ન હોય તો સ્વાભાવિક છે કે દુઃખ ન થાય. એની સિદ્ધિ કરે છે, સાધ્યની સિદ્ધિ કરે છે. અર્થાત તો એ સાબિત કરે છે અહીંયા પંડિતજી કે એકમાત્ર સિદ્ધ અવસ્થામાં સુખ છે. કોઈ કહે કે સિદ્ધ અવસ્થામાં સુખ કેમ છે, તો કે સિદ્ધ અવસ્થામાં સુખ એટલા માટે છે કે તે આ કારણ નથી, દુઃખનું કારણ નથી. હવે વાંચીએ છે. વળી પહેલા મોહના ઉદયથી મિથ્યાત્વવા કશાય ભાવ થતું હતું, પણ તેનો સર્વથા અભાવ થવાથી દુઃખનો પણ અભાવ થયો. બરાબર. તથા તેના કારણોનો પણ અભાવ થવાથી દુઃખના કારણોનો પણ અભાવ થયો. એ કારણનો અભાવ અહીં બતાવીએ છીએ. સિદ્ધ અવસ્થામાં શું કેમ છે? કેમ કે જે મિથ્યાત્વ ને કશાય ભાવ એ દુઃખના કારણ હતા. હવે દુઃખના કારણ ન રહ્યા તો પછી શું થયું? બરાબર છે, એકદમ બરાબર છે. મિથ્યાત્વ અને કશાય ભાવ જે છે એ દુઃખના કારણ હતા. હવે મિથ્યાત્વ અને કશાય ન રહે તો જીવ દુઃખી કેવી રીતે થાય? બહુ લોજિકલ વાત છે ને. આપણને બેસે છે ને એ અવસ્થામાં સુખ એટલા માટે છે કે ત્યાં મિથ્યાત્વ અને કશાય નથી. હવે મિથ્યાત્વ અને કશાય ન હોય તો સુખી કેમ થાય એની ચર્ચા એમને અહીંયા બહુ સુંદર રીતે બતાવી છે. કુલ મળીને એમ કહેવું છે કે દુઃખનું કારણ મોહ હતું. સાંભળજો, તો મોહ નથી એટલે દુઃખ નથી, પણ મોહ કેમ નથી એનું પણ કારણ બતાવ્યું છે. ખ્યાલ? માન લો કે કશાય દુઃખનું કારણ છે, ક્રોધ દુઃખનું કારણ છે. ક્રોધ દુઃખનું કારણ છે. હવે ક્રોધ નથી એટલે દુઃખ નથી, એકદમ સિમ્પલ વાત. પણ ક્રોધ કેમ નથી? સિદ્ધ ભગવાનને ક્રોધનો અભાવ છે એટલે સુખી છે, સામાન્ય કથન. મોહનીય કર્મનો અભાવ થતા ક્રોધનો અભાવ થઈ ગયો, ક્રોધાદી કશાયનો અભાવ થઈ ગયો એટલે સિદ્ધ ભગવાન સુખી છે, દુઃખ નથી. પણ અહીંયા કે એમને ક્રોધાદી કેમ થતા નથી? ખ્યાલ આવ્યો? ક્રોધ નથી એટલે દુઃખ નથી, પણ ક્રોધ કેમ થતું નથી? એવું તે શું સમજે છે, એવું તે શું ફિલિંગ કરે છે, એવું તે શું પરિણમન કરે છે કે જેથી એમને ક્રોધ પેદા નથી થતો? આપણે તો એમાં રસ છે ને. એ તો સામાન્ય કથન બરાબર છે. ક્રોધ ન આવે તો જીવ ક્રોધ આદિ કશાયો ન થાય તો દુઃખી ન થાય. પણ ક્રોધ ન આવવા પાછળનું કારણ શું છે? એમને ક્રોધ કેમ નથી આવતો? તો એના પરથી આપણને એ પ્રેરણા મળશે કે આપણને ક્રોધ આવે છે કેમ, હે ને? આપણને એટલા માટે ક્રોધ આવે છે કે એમનાથી કોઈ વિરુદ્ધ જીવન છે. એ આપણને આપણો અહીંયા પકડમાં આવશે. જો વાંચું છું હવે એક એક કશાયનો ભાવ કરતા જાય છે ને શું કામ નથી કરતા? રાગ શું કામ નથી થતું? આપણને રાગ શું કામ થાય છે? આપણને મિથ્યાત્વ શું કામ થાય છે? એ બધી ચર્ચાઓ છે. જો સૌથી પહેલા મિથ્યાત્વની ભાવની વાત કરી છે. સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે તો તેમને અતત્વ શ્રદ્ધાનુરૂપ મિથ્યાત્વ કેમ થાય? અને મિથ્યાત્વ ન હોય તો દુઃખી કેમ થાય? આગળ એ જોડજો. બહુ સુંદર ચર્ચા છે. આને આપણે ગઈ વખત વિસ્તારથી ખોલી હતી આટલી પંક્તિને. પ્રફુલભાઈ હતા કે નહીં? હા, બહુ ખોલી હતું, ખુલાસો હતો આનો. સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. અહીંયા એટલે ક્યાં? સિદ્ધ અવસ્થામાં. યથાર્થ ક્યારથી પ્રતિભાસતા હતા? ચોથા ગુણસ્થાનથી. અને સિદ્ધ અવસ્થામાં તો એ યથાર્થ પ્રતિભાસતા થાય, પ્રત્યક્ષ પણ થઈ ગયું. સાંભળજો બરાબર. તો પછી અતત્વ શ્રદ્ધા ન રહ્યું એટલે મિથ્યાત્વ ન રહ્યું. હવે મિથ્યાત્વ ન રહ્યું એટલે દુઃખ ન રહ્યું. સિમ્પલ છે. આમાં મિથ્યાત્વની વ્યાખ્યા અતત્વ શ્રદ્ધાને મિથ્યાત્વ કહ્યું. જુઓ હવે, સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે.
તો સર્વ તત્વોમાં આપણે કેટલા તત્વો કે કહ્યા છે પ્રયોજનભૂત? હવે આવવાના છે ચોથા અધિકારમાં. એ પ્રયોજનભૂત તત્વ કેટલા? 7. અને 7 જ કેમ? અને એ તત્વની ભૂલ છે, એનું મિથ્યાત્વ છે. 7 તત્વ સંબંધી અતિ મહત્વપૂર્ણ બધા આગળના જે ટોપિકો એ આવવાના છે. ભૂલ શું છે આપણને એ ત્યાં ચર્ચા છે. એ 7 તત્વ કયા? એનું યાદ છે કે ના? જીવ, અજીવ, આશ્રય, બંધ, સર્વ, નિદ્રા, મોક્ષ. તો સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસો. એટલે જીવ અને અજીવ, બરાબર છે. આપણે અહીંયાથી વાત ઉઠાવી હતી, થોડીક ચર્ચા કરીને આગળ વધીશું કે જીવ અને અજીવનું યથાર્થ પ્રતિભાસું. જીવ અને અજીવનું યથાર્થ પ્રતિભાસું એટલે શું? શું લીધું યાદ છે કોઈને? બહુ સરસ. પુરુષોમાં યાદ છે કોઈને? જીવ અને અજીવ તો યથાર્થ પ્રતિભાસમાં તો ભાષે છે એમને. જીવ કોને કહે છે? તો કે ચેતન છે, જે જાણે છે, જેનામાં જ્ઞાન છે, જેનામાં ચેતના છે, એ જીવ છે. અને જેનામાં જ્ઞાન નથી, જેનામાં ચેતના નથી, જે જાણતો દેખતું નથી, જે જળ છે, જેનામાં સ્પર્શ રસ ગંધ વેણ નથી, અગર પૂતગલ લેવું હોય તો એ શું છે? અજીવ છે. તો બોલો આ યથાર્થ સિદ્ધાંત થયું કે ન થયું? કેમ બેના બરાબર વ્યાખ્યા, બેની બરાબર જાણકારી આપી દીધી ને? તો કે જીવ અને અજીવ કહેતા સ્વ અને પર, સ્વ અને પરનું યથાર્થ સિદ્ધાંત થવું જોઈએ. સિદ્ધ ભગવાનને જીવ અને અજીવ બે તત્વોનું યથાર્થ સિદ્ધાંત છે. એનો અર્થ એ કે એમને સ્વ અને પરનું ભાન છે. સમજો બરાબર? શું છે એમને? સ્વ અને પરનું ભાન છે. જીવ અને અજીવમાં શું લગાવવાનું છે? જીવમાં સ્વ લેવાનું છે, અજીવમાં પર. અચ્છા, હવે સ્વ અને પરનું બરાબર જેને ખબર છે, સ્વ અને પરની જાણકારી છે, સ્વ અને પરનું વિવેક છે, એનું નામ યથાર્થ સિદ્ધાંત. અહીંયા આજે તો સમ્યક દર્શનની વ્યાખ્યા ખોલી જ છે ગુરુદેવશ્રી. આપણે ત્યાં સુધી ધીરે ધીરે જઈશું. આ બહુ જ બેઝિક વાતો છે. અહીંયા પહેલા ખ્યાલ આવે કે નહીં? તો સ્વ કોણ અને પર કોણ જો એટલી ખબર પડી જાય અને એવો ટ્રસ્ટ આવી જાય કે આ હું છું ને આ જે પર છે, તો કહે છે કે એનું યથાર્થ સિદ્ધાંત થઈ ગયું. તો એવું સિદ્ધાંત યથાર્થ થવાના કારણે અયથાર્થ સિદ્ધાંતનો અભાવ થયો, એટલા માટે મિથ્યાત્વનો અભાવ થયો, એટલે દુઃખ મટી ગયું. આ કથન છે. આ કથનમાં હવે તમે ખોલો આ વાતને કે સ્વ એટલે શું? જે આ ચેતન સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, અને જે ત્રિકાલ, જે અનાદિ અનંત જે ચૈતન્ય શક્તિ છે, જે જાણવાનો ત્રિકાલ સ્વભાવ છે, જે પરિપૂર્ણ જાણવા રૂપે જે સ્વભાવ છે, એ સ્વ છે. સાંભળજો, દ્રષ્ટિનો વિષય તમે જે કહો છો એ સ્વ છે. અને બાકી બધું પર છે. આટલો ખ્યાલ આવે? હવે જ્યાં એ બાકી બધું પર છે એમ ખ્યાલ આવતા શું થવું જોઈએ? સિદ્ધાંત થયું ક્યારે કહેવાય? હવે આ સ્ટેપ મૂળ છે. આ વૃત્તિ થઈ જાય, આ પ્રમાણનું પરિણમન થઈ જાય તો જ એ શ્રદ્ધાગુણનું શુદ્ધ પરિણમન કહેવાય. કેવું થાય કે જેથી એને શ્રદ્ધાગુણનું શુદ્ધ પરિણમન કહેવાય? પરમાં પરાયાપન આવે અને સ્વમાં અપનાપન આવે. આટલો ખ્યાલ આવે? પરને જાણ્યું બી, પહેલા તો અજીવને જાણ્યું તો કે એ પર તરીકે જાણ્યું, જીવને જાણ્યું તેને સ્વ તરીકે જાણ્યું. તો સ્વ તરીકેમાં જીવ કોને લીધો? જીવ તત્વ કયું લીધું? એને જીવ દ્રવ્ય ના લીધું, જીવ તત્વ. અત્યારે એટલી જ ચર્ચા, એ બાજુ હજુ નથી ખુલ્લું. આપણે જીવ તત્વ એટલે કે જીવનું જે મૂળ તત્વ છે, જીવનો જે ત્રિકાલ સ્વભાવ છે, કે જેને લઈને સદાકાલ ચેતન રહે છે, કે જેને લઈને સદાકાલ હયાત રહે છે, એવું જે એનું સ્વરૂપ છે, એ ખ્યાલ આવે? એ શું છે? જીવનું પરમાર્થ સ્વરૂપ. અને એ પરમાર્થ સ્વરૂપમાં અપનાપન થવું એટલે શું? અને જે એના સિવાય જે દેહ આદિ, દેહના સગા આદિ, બાકીના દ્રવ્યો આદિ, એને ક્ષણિક, આપણી જ ક્ષણિક પર્યાય આદિ, રાગ દ્વેષ આદિ, અરે આપણી જ પવિત્ર વિતરાગી ક્ષણિક પર્યાય આદિ, એ બધું પર છે. આટલો ખ્યાલ આવે? આટલી લીટીનો અર્થ કરીશું, ફાસ્ટ જશું આપણે, ચિંતા નહીં કરતા, પેલા આ બેસવું જોઈએ. તો સ્વમાં અપનાપન એટલે શું અને પરમાં પરાયપન એટલે શું?
સદ્ધાંત સુધી જેવું છે ને, તો સ્વમાં અપનાપણ એટલે શું રાજુભાઈ? હે, આ હું છું, અને એ તો શબ્દમાં કહ્યું, પણ અપનાપન કેવી રીતે વેદાય? અપનાપન કેવી રીતે વેદાય? હે, બહુ સરસ. હા, મતલબ કે આ સ્વરૂપને લાભ, લાભ શબ્દ આવે ને, કે હવે મને આમાં લાભ એટલે આ જ મારું અસ્તિત્વ છે. હવે મારે કોઈ જગ્યાએ આધારની શોધ નથી. મારા અસ્તિત્વ માટે મારે કોઈ દવા, પાણી, જંતર મંતર, તંત્ર કાંઈ પણ જરૂરત નથી. અને એવી જાતિનું ભાષણ થવું, એવું ભાષિત થવું, એવું નિરપેક્ષ ભાષિત થવું, આ પોતાના ચૈતન્ય ત્રિકાલ સ્વરૂપનો વિશ્વાસ આવો. સંયોગો હટતા કાંઈ હટતું નથી, શરીર મટતા કાંઈ મટતું નથી, શરીર રહેતા ચેતન જડ થતો નથી. એટલે આ રીતે પોતાના સ્વરૂપને નિરપેક્ષ ફિલિંગ કરવું. અને પરમાં પરાયપન એટલે એને આપણા જીવનમાં એનો આધાર ન ભાસો, એને લઈને પોતાનું અસ્તિત્વ, કે એને લઈને મારું કોઈ સુખ, કે એને લઈને મારું કોઈ કાર્ય થાય છે એવું ન ભાસવું, એનું નામ પરાયપન. ખ્યાલ આવે? ત્યાં સુધી પરાયપન નહીં. એના આવું ન ભાસે એ પહેલા પર માનવું, એ તો જોઈ લેજો કદાચ દ્વેષ ના હોય. ચંદ્રકાંતભાઈ, હવે તમે આજે પરમાં જે આ ફોર્મ્યુલા મૂકીને, એ ફોર્મ્યુલામાં જરા પરનું લિસ્ટ બનાવો અને આ ફોર્મ્યુલા લગાવો. છે તાકાત? શું કહ્યું? આ ફોર્મ્યુલા શું લગાવી? પરમાં પરાયપન, કે એનાથી મને ન જ્ઞાન થાય છે, એનાથી ને મને સુખ મળે છે. મારું જ્ઞાન ને મારું સુખ એમાંથી નથી. એમાં આધાર આધે સંબંધ ન લાગવો, એમાં કર્તા કર્મ સંબંધ ન લાગવો. એ મારું કંઈ કરે તો મારું ઠેકાણે પડે, કે હું એનું કંઈ કરું તો એ ઠેકાણે પડે. આ હું કર્તા કર્મ પણ હું ન ભાસું, આધાર આધે પણ હું ન ભાસું, હે ને? અને એવું જયારે પરાયપન ભાસે, આવું ભાસે ત્યારે પરાયપન થાય. આટલું કહ્યું. અને આવું ભાસે મને બતાવો તો એ જીવ નિરાકુલ કેમ ના હોય? એ જીવ બહારમાં ઉથલ પાથલ થાય, સંયોગનો વિયોગ થાય, કોઈ પદાર્થનું પરિણમન કઈ અન્યથા, અન્યથા એટલે જે જ્યારે આપણું સિદ્ધ ભગવાનને છદ્મસ અવસ્થામાં ઈચ્છા હતી કે આ પ્રમાણે પરિણમવું જોઈએ, તો એ પ્રમાણે ન પરિણમે તો હવે ચિંતા કેમ નહીં? કેમ કે એની સાથે કોઈ પણ સંબંધ સિદ્ધ ન થયો. જ્યાં સંબંધનો છેડો ફાટ્યો એટલે એનું શું થાય છે ને એનું શું નથી થતું, એની સાથે કોઈ પણ પ્રકારની અંદરમાં આપણને પડોજણ રહેતી નથી. બીજો એટલો ટ્રસ્ટ છે કે એમાં પણ કઈ અજુકતું નથી થવાનું. ચેતન ચેતન રૂપે રહેશે, જડ જડ રૂપે રહેશે, હર સમય થવા વાળું પરિણમન થશે, અને સદાકાલ એ ક્ષણિક પરિણમન થવા છતાં સદાકાલ પદાર્થ તરીકે રહેશે. હવે બતાવો, ચિંતા કઈ બાબતની રહી? જ્યારે કોઈ બી બાબતની ચિંતા ન રહી, આવું સ્વનું ને પરનું યથાર્થ સ્વરૂપ જાણ્યું, તો ચિંતા ન રહે એનું નામ સ્વ અને પરની યથાર્થ શ્રદ્ધા. જો ચિંતા બનેલી રહે તો પણ, તો પછી માનસિક જ્ઞાનમાં તો એ બેઠું છે, પરંતુ શ્રદ્ધામાં. એક વચ્ચે પ્રશ્ન પૂછ્યો હતો મેં જરાક. કયો પ્રશ્ન પૂછ્યો હતો? પરાયાપનની એક ફોર્મ્યુલા બતાવી. પરાયાપનની ફોર્મ્યુલા શું બતાવી? બરાબર સમજ. આગળ આવો, થોડા થોડા આગળ જગ્યા છે. શું થયું? પરાયાપનની શું ફોર્મ્યુલા બતાવી? બતાવો બતાવો. વાંધો નહીં, આપણે શનિવારમાં ક્લાસનો મૂડ હોય છે, આપણને સાંજનો ક્લાસનો પ્રભાવ હોય છે ને, એટલે હા. એક ચેતન સિવાય જે પણ બાહ્ય પદાર્થો છે, પૂરું બોલવાનું, જે બધા પદાર્થો છે એમાં આધાર આધે ન ભાસું, એના કારણે કોઈ મને લાભ થાય છે એવું ન ભાસું, એના કારણે મારું જીવન જીવન ચાલે છે એમ ન ભાસું. સમજમાં આવે છે? એનું નામ પરાયાપન ભાસું. બરાબર છે? સમ્યક દર્શન છે. હા, બહુ સામાન્ય વાત નથી. હવે મેં તમને કીધું કે આ ફોર્મ્યુલામાં જે પર કહ્યું હતું, જેમાં પરાયપન ભાસવું જોઈએ, એનું લિસ્ટ મૂકો, અને એમાં આવું પરાયપન ભાષે છે કે નહીં ચેક કરો. પેલા લિસ્ટમાં મૂકો. લિસ્ટમાં શું શું મૂકવું છે મૂકો. એક એક ચીજ મૂકો. પિતા મૂકો, પુત્ર મૂકો, પત્ની મૂકો, ધન મૂકો, બહારની પ્રેસ્ટીજ મૂકો, વૈભવ મૂકો. ખ્યાલ આવે કે નહીં? બહારની અનુકૂળતાઓ મૂકો,
બહારની વગ મૂકો, શરીર મૂકો, જે મૂકવો, જે બહાર બધું જ મૂકો. પછી આગળ આ થયું, આ કયું ફિલ્ડ થયું? લૌકિક ફિલ્ડ થયું. હવે ધાર્મિક ફિલ્ડ શરૂઆત કરો. પહેલા કોને મૂકો? શ્રી ભગવાનમાં આવ્યું. 24 તીર્થંકર ને મૂકો, પછી કુંદકુંદેવ ને મૂકો, પછી ગુરુદેવ ને મૂકો, પછી બધા વિદ્વાનો ને મૂકો, પછી સ્વાધર્મી ને મૂકો. અને પછી આ ફોર્મ્યુલા લગાવો. કઈ ફોર્મ્યુલા છે? તાકાત હલી જવાય ને? શું વાત કરો છો? એના વગર કેવી રીતે? કોઈ એક પત્નીને આ પરાયાપનના લિસ્ટમાં પતિ મૂકીને ફોર્મ્યુલા લગાવીને જોવે. એ પરાયાપન ભાષે તો સમજી લો કે આત્મા દેખાયો. આત્મા દેખાયો નો અર્થ કે નિરપેક્ષતા આવી. દ્રવ્ય ત્રિકાળ નિરપેક્ષ છે અને પરિણામ તાત્કાલિકમાં નિરપેક્ષતા આવી. તો જેવું દ્રવ્ય હતું એવું પરિણામ થયું. એનો અર્થ કે એ પ્રગટ થયો, એનો અર્થ કે એના દર્શન થયા. બસ આટલી જ વાત. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યમાં સરળ રીત આટલી જ છે કે અમને એક તો નથી વાંચતું. થોડુંક બહારમાં મિલશે એમ કે સંયોગમાં માથેથી છત હટે, પિતાની છત હટે કે પતિની છત હટે કે કોઈ ખાસ ઘરનું મુખ્ય વ્યક્તિ જે હે ને એનો વિયોગ થાય તો એવું ભાષે છે કે જાણે મારી દુનિયા શૂન્ય થઈ ગઈ. તો કહે છે કે આ મિથ્યાત્વના કારણે થાય છે. એના લઈને તારી દુનિયામાં કાંઈ ફરક નથી પડતો. એવો ટ્રસ્ટ આવવો, એનું નામ પરાયાપન. અને મારી દુનિયામાં ભરિતાવસ્થ છે, પરિપૂર્ણતા છે, જ્ઞાન સ્વરૂપ છે. એનો એ ન્યાયથી કહે છે કે કોઈ દિવસ ચેતન જળ થતો નથી અને બીજાનો થતો નથી ને એને ચેતન રહેવા બીજાની જરૂર નથી. એને એટલે મને એવું જો અનુભવાય, એવું જો ટ્રસ્ટ આવે, એવી પ્રતીતિ આવે તો કહે છે કે બહારના પદાર્થોનું એને કોઈ અપેક્ષા ન રહે. તો પછી બહારમાં એ સપોર્ટ કરે કે ન કરે, બોલો કોઈ પણ જાતનો કોઈ ક્વેશ્ચન કે કોઈ શિકાયત રહે? અને શિકાયત ન રહે એ જીવ વિતરાગી થયો કે ના થયો? તો એ જીવ સુખી થયો કે ન થયો? તો આ જે સિદ્ધ ભગવાન છે એમને ખ્યાલ આવ્યો. આ ખાલી 2 તત્વોનું તમને મેં નાચ બતાવ્યું. 7 તત્વોનું આ રીતે સમજી લેવું હે ને. આપણે આગળ આવવા વાળો પાઠ છે એટલે હાલ અહીંયા એનો વિસ્તાર નથી કરતા. આ એક સેમ્પલ થયું. આખો વિષય છે એટલે આપણી પાસે આ નિયમિત સભા છે શનિ રવિની, એટલે કોઈ બી શોર્ટકટમાં નહીં કરીએ. આપણે પૂરેપૂરો વિષય લઈશું, પરંતુ આગળ આ વિષય મૂક્યો છે પંડિતજી, એટલે હાલ એટલી જ વાત. શું કહ્યું? હા, એક ઘણો મોટો વિષય છે જીવ દ્રવ્ય અને જીવ તત્વ. જીવ દ્રવ્ય એટલે પર્યાય સહિત જે લેવું, ત્રણેય કાળની ભૂત ભવિષ્ય વર્તમાનની ત્રણેય કાળની પર્યાય સહિત. આપણે જયારે અહીંયા પ્રવચન સાર ચાલ્યું હતું, 93મી ગાથા ચાલી હતી, મંદિરજીના જે ઓપનિંગનો દિવસનો હતો, ત્યારે મેં આ જીવ દ્રવ્ય, જીવ તત્વ, જીવ પદાર્થ ત્રણેયનો વિભાગ કરીને બતાવ્યું હતું. કહું તમને, વિષય ચાલી ગયેલો છે હે ને. પણ જીવ તત્વ એટલે એ દ્રવ્યનો મૂળ સ્વભાવ હે ને. જીવ દ્રવ્ય એટલે ભૂત ભવિષ્યની વર્તમાનની પર્યાય સહિતની પ્રમાણનું દ્રવ્ય જેને કહે છે જીવ દ્રવ્ય હે ને. હું જીવ દ્રવ્ય છું. ગુણ પર્યાય વદ દ્રવ્યમ એ જીવ દ્રવ્ય છે. અને એ દ્રવ્યની જે શક્તિ છે, એ દ્રવ્યને કાયમી ટકવાની, કાયમી રહેવાની, એની પાસે જેવી આત્મિક શક્તિઓ છે એ એનું તત્વ હે ને. એ એનું તત્વ પણ રહ્યું એ રીતે છે. અને કોઈ એક વિશિષ્ટ પર્યાયને લઈ અને એનો બોધ કરવામાં આવે. માન લો કે તમે મનુષ્ય છો, એ પદાર્થ, તમે જીવ છો, એ દ્રવ્ય, અને તમે ગાયક છો, એ તત્વ. આટલો સામાન્ય પરિચય. પછી આનો વિસ્તાર યથા સમય કરીશું. ગાયક એટલે શું? હા, પણ ગાયક નો જીવ તત્વ, ગાયક એટલે શું? નથી પ્રમત, નથી અપ્રમત. યાદ કરો 6ઠ્ઠી ગાથામાં બસ એક ગાયક ભાવ. પ્રમત પણ ભાવ છે, અપ્રમત પણ ભાવ છે. પણ પ્રમત ને અપ્રમત કેવા ભાવ છે હે ને? એકરૂપ નથી. આવા આગંતુક ભાવ છે, આવા જવા વાળા ભાવ છે. અને ગાયક એકરૂપ, ગાયક એક ભાવ છે. કોણ? આ જીવ દ્રવ્ય માં એક ગાયક નામનો ભાવ છે. ગાયક નામનો ભાવ એક એટલે શું? એકરૂપ રહેવું, એવું ને એવું રહેવું, એવો એક ભાવ છે. એક એટલે વન નહીં, સિંગલ નહીં. એક એટલે એકરૂપ રહેવું. એને પર્યાયમાં અલ્પ જ્ઞાન હોય તો બી જ્ઞાન સ્વભાવ તરીકે પરિપૂર્ણ રહેવું. ઘણું જ્ઞાન હોય તો જ્ઞાન સ્વભાવ તરીકે રહેવું. એકેન્દ્ર જીવ હોય કે સિદ્ધ ભગવાન હોય, જ્ઞાન સ્વભાવની ઓરથી જોઈએ તો બધા જ્ઞાન સ્વભાવી છે, એ ગાયક ભાવ. ખ્યાલ આવે કે? તો એ સમજવાનું. પેલી ક્ષણિક પર્યાયો છે
અને આ ત્રિકાલ સ્વભાવ છે. કઈ ક્ષણિક પર્યાય જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, જે ક્ષાયિક જ્ઞાન છે, જે કેવલ જ્ઞાન છે, ભલે પરિપૂર્ણ પ્રગટી હોય પણ ક્ષણિક છે, એને સાદી અનંત છે, આવ્યું છે ને અનંતકાલ રહેવાનું છે, ને આત્મા અનાદિ અનંત છે. એ જ્ઞાયક ભાવ. આ ખ્યાલ આવે? તો એ જ્ઞાયક ભાવ છે. અને આવી શક્તિનો જે પુંજ છે અને હર સમય થતું પરિણમન છે દ્રવ્ય ગુણોનું, એવું જે આખું દ્રવ્ય છે એ જીવ દ્રવ્ય છે. અને એમાંથી કોઈ એક વિશિષ્ટ પર્યાય ને મુખ્ય કરીને જો જાણવામાં આવે, હાલ કઈ પર્યાયમાં છે આ જીવ? મનુષ્ય પર્યાયમાં. તો કોઈ એક પર્યાયનો ભેદ કરી અને એનો બોધ કરવો, હે તો એનું નામ મનુષ્ય પડ્યું. મનુષ્ય જીવ. મનુષ્ય જીવ થયું ને તો મનુષ્ય પદ થઈ ગયું ને. તો એ પદમાં જે બિરાજમાન છે એ જીવને એ પદની ઓરથી મનુષ્ય કહેવો એ પદાર્થ છે. એને આટલી એ સામાન્ય ચર્ચા છે. એનું ઉપયોગિતા શું છે એ બધી આપણે આગળના પ્રકરણમાં લઈશું. હા, સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. અહીં એટલે ક્યાં યથાર્થ પ્રતિભાસે છે એનું તમને ભાવાસન થયું. નહીં તો સિદ્ધ ભગવાનને સાત તત્વ યથાર્થ પ્રતિભાસે છે એટલે અતત્વ શ્રદ્ધાને એમને નથી, એટલા માટે મિથ્યાત્વ નથી અને એટલા માટે દુઃખી નથી. આવું તમને ગણિત બેસી ગયું. પણ યથાર્થ પાસે છે એટલે શું? મારું મારું લાગવું જોઈએ અને બીજાનું મારું ના લાગવું જોઈએ. બસ હા યથાર્થ. હવે એમાં તકલીફ એ છે કે મારું શું છે ને બીજાનું શું છે એ જે ડિફાઇન કરો, એ જે ડિવિઝન જે પાડ્યા છે એ અત્યારે આપણે કઈ અપેક્ષાએ પાડ્યા છે? આપણી બુદ્ધિથી પાડ્યા છે. આપણે જે મારું અને પર, સ્વ અને પરનું જે વિભાજન કર્યું છે આપણા મતિ જ્ઞાનમાં, આપણી બુદ્ધિમાં, એ કયા આધારે પાડ્યું છે? આપણી મતિ કલ્પના, આપણી સોચના આધારે. અરે એમાં પણ બધી બહુ ભૂલો છે, હે ને? ગુસ્સું છે બાજુ બહુ વિષય છે, એમાં પણ બહુ ભૂલ છે. એ વ્યવહાર દ્રષ્ટિએ બી મારું તારું ચરણાનું યોગના આધારે હોવું જોઈએ. બહુ મોટી વાત છે. આપણા કર્મ ઉદયના અનુસાર થતી પ્રાપ્ત પરિસ્થિતિઓ, એને એટલી જ એ પોઝિશનોમાં, એને એ પોઝિશનોમાં અપનાપનનો વ્યવહાર કરવો, એની બાર અપનાપનનો વ્યવહાર કરવો એ દુષ્ટતા છે. શું કહ્યું? ના ખ્યાલ આવે? ફરીથી પોતાનું કયું કહેવાય કે જે પોતાના બાંધેલા કર્મ, પૂર્વ બાંધેલા કર્મ એ ઉદયમાં આવી અને જે આપણને વર્તમાનમાં પ્રાપ્ત થયું છે ત્યાં સુધી એની મર્યાદામાં અપનાપન રાખવું એ ચરણાનું યોગનું અપનાપન છે. ખ્યાલ? મતલબ કે તમને તમારા નસીબમાં, અત્યારે ચાલતી ભાષા નસીબ એટલે અહીંયા આપણે ત્યાં કર્મ, પુણ્યનો ઉદય, તમારા નસીબમાં તમને જે મકાન મળ્યું, તમને જે સંયોગની પ્રાપ્તિ થઈ, હે ને, એટલા સુધી કદાચિત પોતાનો વ્યવહાર હોવો જોઈએ. એની બહાર પોતાના વ્યવહારની નજર રાખવી, ખ્યાલ આવી ગયો? તો બહુ મોટું દોષ છે. બધામાં લઈ લેવું, સ્વધન, સ્વપત્ની, પરપત્ની, સ્વધન, પરધન, સ્વઘર, પરઘર, બધું, એમાં બધું વિવેક હોવો જોઈએ. ખ્યાલ? એટલે ટૂંકમાં એકદમ ઉતરતી ભાષામાં કહું ચીનુભાઈ તો ઓર બેસ્ટ છે. આપણી પાસે કર્મના ઉદય અનુસાર 5000 ફૂટનો પ્લોટનો આપણને યોગ થયો. ઓકે, અને ગવર્મેન્ટના હિસાબે પણ આપણને એ સંવિધાનના આધાર પર 5000 સ્ક્વેર ફૂટની આપણને પાસિંગ થયું. પણ એ તો પણ આપણે રોડ કવર કરવો, ખ્યાલ આવી ગયો ને? તો કહે છે કે ત્યાં પણ તને સ્વપનનો વિવેક નથી લૌકિક દ્રષ્ટિએ, તો પછી આ એક આત્મા સ્વ અને તારા એગ્રીમેન્ટે બનાવેલું ઘર એ પર એ સમજતા બહુ તાકાત પડશે. ખ્યાલ આવે કે ના? બરાબર છે. દિનેશભાઈ કહેશે કે તમે આવો ઉપચાર, આવો આવી જાતનો ઉપદેશ કરશો તો પછી મારું નહીં ચાલે. વકીલોને પ્રોબ્લેમ થાય, કેસ જ ના આવે, બધા આવી રીતે સુધરી જાય તો બને કે નહીં બને? શૈલેષભાઈ, આવી સ્વપરની વસ્તુ બહુ મોટી વાતો છે આ. તો કહે છે કે તને જીનાજ્ઞાનું પણ ભાન નથી, શું સ્વ છે, શું પર છે, અને કયો અધિકાર. તમને કોઈ જગ્યાએ પ્રતિષ્ઠામાં કે પ્રસંગોમાં કોઈ રૂમ એલોટ કરવામાં આવી તો એટલો જ અધિકાર તમારે ભોગવવો જોઈએ લૌકિક દ્રષ્ટિએ. છતાં પણ બાજુની રૂમ ખાલી છે તો ત્યાં બી લોક મારી દેવું એ ઠીક નથી. સમજમાં આવ્યું ને? આ બધું તમને એમ લાગશે આ બધી દિનચર્યાની જ વાતો છે. જ્યાં સુધી આ ચર્યામાં ખોટ છે તો હું જ્ઞાયક ભાવ, હું ભગવાન આત્મા,
એવા જોર જોરથી કથન કરે અને કહે કે અમે બહુ ધર્મ કરીએ છીએ, તો કહે છે કે તને ભ્રમ છે. ખ્યાલ આવે છે કે નહીં? બહુ મોટી વાતો છે. જીવન કેવું હોવું જોઈએ, સોચ કેવી હોવી જોઈએ, અને એના ઉપર આ સ્વ અને પરનું અહીંયા ગુરુદેવ શ્રી સીધી વાત મૂકે કે તને આ તારી ક્ષણિક પર્યાય, અરે તારી જ ક્ષયોક્ષમની જ્ઞાનની પર્યાયમાં તું ઘણા શાસ્ત્રો જાણે, તને ઘણું જ્ઞાન છે, એ પણ તારા જ્ઞાયક ભાવથી ભિન્ન છે. કેમ કે એ તો અલ્પ જ્ઞાન છે ને તું તો પરિપૂર્ણ જ્ઞાયક છે. તો એ અલ્પ જ્ઞાનની પર્યાયનો પણ મહિમા ન આવે, ખ્યાલ એ સ્થિતિ ક્યારે આવશે? શરીરમાં આવે છે કે નહીં? ઘણી બધી વાતો છે ભાઈ. કોઈ આ સામાન્ય કોઈ આ માર્ગમાં બસ આ કથન કરી લીધા ને આવી ગયા. એમને જીવન બદલાવવું જોઈએ, દિશા બદલાવી જોઈએ, સોચ બદલાવવું જોઈએ, વિવેક આવવો જોઈએ, બુદ્ધિ સરખી થવી જોઈએ, અને ભેદ જ્ઞાનના માધ્યમથી આપણા જ્ઞાયકના પ્રત્યે પ્રેમ વધવું જોઈએ. અને બહારની પરિસ્થિતિઓ, આપણી જે ક્ષણિક પર્યાયો, આપણી ક્ષણિક પર્યાયો અને બહારના સંયોગોમાં કોઈ પણ જાતની અંદરમાં મહિમા ન આવી જોઈએ. એનું નામ સ્વનું સ્વ તરીકે ને પરનું પર તરીકેનું યથાર્થ શ્રદ્ધાન આવા જીવને માન લો કે જે સાંભળો. ઓર એક ઉદાહરણ, એ જે ક્ષણિક પર્યાય છે આપણી છે ને, ક્ષયોક્ષમ છે ને, અત્યારે આપણને જ્ઞાનનો ઉઘાડ, એ જ્ઞાનનું જ પરિણમન છે ને, એ તો છે જ્ઞાનની જ પર્યાય. તો અહીંયા કહે છે કે એ જે સ્વદ્રવ્યમાં આવે કે ના આવે, પરમાર્થ સ્વરૂપ છે જીવનું, એમાં આવે કે ના આવે? ન આવે. કેમ ન આવે? કેમ કે એ આત્માનો સ્વભાવ નથી. ક્ષણિક પર્યાય, પરાધીનતા, ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણવું, હીન અધિક થવું, સવારે તો જ્ઞાન હોય ને સાંજે ન હોય, એવું જે જ્ઞાન છે એ જ્ઞાન મારું સ્વભાવ નથી. બરાબર છે? તો હવે એનાથી હું ભિન્ન છું. આપણે આ રીતે અહીંયા ભેદ જ્ઞાન કરાય, અથવા એમાં તમને વિશેષ ઉઘાડ છે, ઘણું બધું મેટર ખબર છે, ઘણી બધી બહારની ચીજોની પણ તમને ખાસો ખુલાસો છે. એ જ્ઞાન ત્રિકાલ જ્ઞાન સ્વભાવથી ભિન્ન છે. એ વાસ્તવમાં જીવનું પરમાર્થ સ્વરૂપ નથી, એ પરના ખાતામાં જાય છે. ખ્યાલ? તો આને પરાયું માન્યું ક્યારે કહેવાય, એને પર માન્યું ક્યારે કહેવાય? હવે જો કેમ કે એનો મહિમા ના આવે, એનો અહંકાર ના આવે, અને એ ઓછું જ્ઞાન થાય તો પોતાને હીન અનુભવ ના કરે. હું તમને કોઈ વ્યાખ્યા પૂછું અહીંયાથી, બોલો હમણાં જ કહ્યું તું ચીનુભાઈ, શું થયું? હવે તમને ન આવડ્યું અથવા તમે એનું અલગ સ્ટેટમેન્ટ આપ્યું, તમે અલગ જાણ્યું, તો તમે શું અનુભવ કરશો? બાજુવાળા ભાઈને થોડું હસવું આવી ગયું, આ બધું થયું, આ એન્વાયરમેન્ટ થયું, હવે તમે શું ફિલિંગ કરો છો? શરમ આવે છે, સંકોચ થાય છે, એને આગળ આવીને ન બેસે ભવિનભાઈ, બરાબર, મોઢું છુપાવીને બેસે બીજા પીરિયડમાં, તો શું થયું? પોતાને એ પર્યાયથી ભિન્ન નથી માન્યું. એટલે હવે તમે આ ગુરુદેવનો જે આ મંત્ર છે જ્ઞાયક વાળો, એ લગાવો કે એ તો મારું સ્વરૂપ જ નથી, આ તો હીન છે, ક્યારેક અધિક થશે, ક્યારેક પરિપૂર્ણ થઈ જશે, તો એ તો પર્યાયની બધી પરિણતિ છે. અત્યારે હાલ એ સમયે બી જાણવાના સ્વભાવ વાળો, આ મને નથી આવડ્યું અને આ અલ્પ છે એવું જે જાણવાનો સ્વભાવ વાળો, અને આ નથી આવડ્યું એ વાસ્તવમાં ઔદયિક અજ્ઞાન છે એવું જાણવાનો સ્વભાવ વાળો, સાંભળજો, એવું ભેદ વિજ્ઞાનની પ્રવૃત્તિ કરવા વાળો, અરે આ તો મારું પરમેનન્ટ સ્વરૂપ નથી, જાણવાનું મારું સ્વરૂપ છે એવું જાણવાનો સ્વભાવ વાળો, એ કોણ છે? એવો હું છું. એ જો તમે જાણી લીધું હોત તો હીન પર્યાય વખતે તમને જે દુઃખ થયું એ થાત ન થાત. અને આ તમને કદાચ હવે કોઈ જીવને અધિક જાણ્યું, હવે આમને અધિક જાણ્યું, તો એ જે પાર્સાલિટી થતી હતી, ભેદભાવ, અગર આ જ્ઞાયક ભાવને જાણે તો તમારો બી જાણવાનો સ્વભાવ છે, એનો બી જાણવાનો સ્વભાવ છે, તો ભેદભાવ લાગે. અચ્છા, ભેદભાવ ન પડે, પક્ષપાત ન પડે તો શું ન થાય? આકુલતા ન થાય. અને આકુલતા શું ઉપાય શું કર્યો? તત્વનું યથાર્થ શ્રદ્ધાન. બહુ જોરદાર છે ભાઈ, આ એક મેજિક છે, આ વાસ્તવમાં પારમેશ્વરી વિદ્યા છે. અગર આ જો સાધે જીવ તો એને કોઈ પરેશાની નથી. આત્મદ્રષ્ટિ ન હોવાના કારણે જીવ દુઃખી છે. એમ કહો, તત્વની સાત તત્વની શ્રદ્ધા ન હોવાના કારણે, યથાર્થ શ્રદ્ધા ન હોવાના કારણે જીવ દુઃખી છે. આટલી જ વાત છે. જો સર્વ તત્વો એની યથાર્થ પ્રતિભાસે છે, તો તેમને અતત્વ શ્રદ્ધાનું રૂપ મિથ્યાત્વ કેમ થાય? અને હવે એમને અતત્વ એમને બધું જ બરાબર ખ્યાલ આવે, જીવનું છે, અજીવનું છે, અશ્રવનું, સંવરનું, તો હવે એમને પછી જયારે યથાર્થ જાણી લીધું છે, યથાર્થ શ્રદ્ધાન છે, તો હવે પછી દુનિયામાં કાંઈ પણ થતું હોય તો મારામાં નથી થતું એવી અંદરમાં ફિલિંગ હોય, એ જીવને દુઃખ કેમ થાય?
એમને તો કેવલ જ્ઞાન છે, હે ને? એમને તો જે હવે તો જે બધું જણાય છે, તો બધું જણાય છે તો શું પ્રોબ્લેમ છે? કઈ નહીં. શું જણાય છે બધાને? અને આખું લોક જે છે 6 દ્રવ્ય રૂપ સ્વરૂપ લોક જણાય છે. વિશ્વમાં જાતિ અપેક્ષા 6 અને સંખ્યા અપેક્ષા અનંત. અને જે દરેક દ્રવ્ય છે કેવા છે? ગુણ પર્યાયવાન છે અને ગુણોની પર્યાય થાય છે. તો આવું દરેક દ્રવ્યનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં ખોટ નથી, અને એવું ખોટ નથી અને એવું યથાર્થ સિદ્ધાંત છે. દ્રવ્યમાં ખોટ નથી, કોઈના દ્રવ્યમાં ખોટ નથી, અને એવું યથાર્થ સિદ્ધાંત થાય તો બોલો પછી દુઃખી થાય? એટલા માટે સિદ્ધ ભગવાન અથવા આવી અવસ્થા અથવા આવું સિદ્ધાંત શું છે? સુખરૂપ છે. અને આવું સિદ્ધાંત ના હોય શું છે? દુઃખરૂપ છે. તો શું કરવું જોઈએ? સિદ્ધોને જેવું સિદ્ધાંત છે, કેવલ જ્ઞાનમાં જેવું ભગવંતોએ જાણ્યું છે અથવા જેવું છે એવું જાણ્યું છે, એવું આપણને સિદ્ધાંત થઈ જાય તો દુઃખ ક્યારે પણ ન થાય. અને એવું સિદ્ધાંત જ્ઞાન ન થાય તો દુઃખનો અભાવ પણ ક્યારે ન થાય. બોલો, હવે આમાં કારણ આપવાની આપણા હાથમાં જ છે પ્રકાશ. બહુ સિમ્પલ છે. હવે આગળ, કોઈ અનિષ્ટ રૂપ રહ્યો નથી, હે ને? એટલે ભગવાનનું પુણ્ય એવું પાકી ગયું કે કોઈ અનિષ્ટ ન રહ્યું એમ. તો આનો કોઈ અર્થ એવો કાઢે જરા વાક્ય રચના. ઘણી વખત ઢૂંઢારીમાંથી હિન્દી જે ટ્રાન્સલેટ કર્યું હોય ને, તો ઘણી વખત કોઈ વખત ભાષા કમજોર પડી જાય. મૂળ પંડિતજી તો ઢૂંઢારીમાં લખેલું છે આ, બરાબર છે ને? મૂળ ગ્રંથ તો હવે એમાંથી ટ્રાન્સલેટરે જે ટ્રાન્સલેટ કર્યું હોય, પણ એ ટ્રાન્સલેટરમાં અગર જો કોઈ કમજોર ટ્રાન્સલેશન હોય તો પછી એનો અર્થ ઘણી વખત કાંઈ ના કાંઈ નીકળી શકે છે. આવી એક સમસ્યાઓ થઈ શકે છે. પણ આપણે અર્થ કેવો કાઢવો જોઈએ કે જે વિધમાં વિતરાગતાનું પોષણ થાય. બસ એ ધ્યાન રાખવું. કોઈ અનિષ્ટ રૂપ રહ્યો નથી એનો અર્થ શું? એમને વિશ્વમાં કોઈ અનિષ્ટ લાગતું જ નથી, હે ને? કોઈ પ્રતિકૂળ વાસ્તું જ નથી, કોઈ એનો વિરોધી દેખાતો જ નથી, બરાબર છે? તો નિંદક પોતે જ અનિષ્ટ પામે છે તો પોતે ક્રોધ કોનાથી કરે? એમને સિદ્ધ ભગવાન કેમ સુખી છે? એક એક કસાયને તોડે છે. ક્રોધ નથી એટલે સુખી છે. તો ક્રોધ કેમ નથી? પણ આપણને ક્રોધ કેમ આવે છે? પેલા વિચાર કરો. હવે મૂકો ઉપાય. આપણે બી ક્રોધ નો ભાવ કરીએ તો સુખી થઈ જઈએ, પણ આપણને ક્રોધ કેમ આવે છે ને એમને ક્રોધ કેમ નથી આવતો? આપણને આપણા સંયોગોમાં રહેલા પદાર્થો માંથી કોઈ એકાદ કોઈ કેટલાક પદાર્થો આપણને અનિષ્ટ ભાસે છે, અથવા કેટલાક પદાર્થોની પરિણામ આપણને પરિસ્થિતિ અનિષ્ટ લાગે છે. બરાબર? હમણાં મુસળધાર વરસાદ આવે જબરજસ્ત ને આજે છત્રી ના લાવ્યા હોય તો એ વરસાદ કેવો લાગે? હે ને? એ વરસાદ અનિષ્ટ લાગે ને? તો પછી શું? અચ્છા, તો એમાં શું વિચારવું જોઈએ? ખ્યાલ આવે કે નહીં? ભૂલ તો આપણી જ છે ને. છત્રી લાવવી જોઈએ ને. ખ્યાલ આવે કે નહીં? વરસાદ આવે એમાં આપણી ભૂલ છે? કોઈ કઈ ભૂલ છે? અહીંયા અનિષ્ટ ન લાગવું જોઈએ. એ પરિસ્થિતિ અનિષ્ટ. હવે અનિષ્ટ ક્યારે ના લાગે બતાવો? તો તમને શ્રદ્ધા આગળ આવી ગયું. અચ્છા, વરસાદ આવે છે તો એમાં તમારું શું બગડી જાય છે? નાના કપડા બી નથી. નહીં, તમારું શું બગડી જાય છે? નાના કપડા બી ના થઈ જાય છે, ખીચામાં મૂકેલી નોટો બી નહીં થઈ જાય છે, ફોન બી નથી. તમારું શું બગડી જાય છે? ખ્યાલ આવે? સ્વ અને પર આ બધું તો પરના ખાતામાં ખતવી ના આવે. તમે હવે કહો છો કે તો એ મારું બગડી જાય છે, તો તમે એનામાં પરાય પર ક્યાં કે આવું થઈ શકે? આવું થઈ શકે અને આવું થાય ત્યારે જ સુખી થાય. જીવને આ ભરોસો નથી આવતો કે આવું થઈ શકે. થઈ શકે. અરે આપણા જીવનમાં એવા કેટલાક પદાર્થો છે કે જેના તરફથી આપણને એ સંબંધો આપણે છોડી શકીએ છીએ. આપણા જીવનથી આપણને ખબર પડે છે કે આપણા ક્રોધાદિ ક્લેશ ડાઉન થઈ શકે છે. તો પછી એનો અભાવ કેમ ના થાય? આ લોજિક. આપણે તો સિદ્ધ અવસ્થામાં સુખ છે અને એ રીતે હું પરિણમી શકું છું. બે વિશ્વાસ સાથે લેવાના છે.
પહેલા તો સિદ્ધમાં સુખ છે એવો વિશ્વાસ આવવો જોઈએ. સિદ્ધમાં સુખ છે એનો અર્થ કે કશાય મિથ્યાત્વના અભાવમાં સુખ છે એનું નામ સિદ્ધમાં સુખ છે. અને એનો અભાવ થાય તો હું સુખી થઈ શકું છું એવો જોડે વિશ્વાસ આવવો જોઈએ. બરાબર તો છે, જ્યાં મારી કોઈની સાથે એટેચમેન્ટ ઢીલી પડે છે તો મને એટલી આકુરતા થતી જ નથી, તો એટેચમેન્ટ જ ના રહે તો સુખી કેમ ના થવાય? તો આ નિર્ણય. અને એટેચમેન્ટ શું કામ તોડવી? કે ખરેખર એટેચ છે નહીં, ખરેખર એક છે નહીં, બે. ખ્યાલ આવે કે નહીં? એ છે આ ગણિત જુદું છે ભાઈ, આ જીનોરિઝમનું, જૈન શાસનનું. બરાબર છે કે નહીં? એક ને એક કેટલા થાય? બે થાય. સમય પ્રફુલભાઈ, એક ને કેટલા થાય? હે, એક ને એક બે થાય કોઈ દિવસ? આ એક ગણિત. ત્યાં તો જે પેલા ચુકલા આવે ને એમાં બધા એક ને એક બે, એક ને એક 11 અનેક રીતે. અહીંયા એમ કહે છે કે એક ને એક ક્યારેય બી બે ના થાય, એક જ રહે. તો આ ખબર પડવી જોઈએ. અહીંયાનું ગણિત અલગ છે. અહીંયાનું એટલે ક્યાંનું? વસ્તુ સ્વરૂપમાં અલગ છે. ક્યારેય એક ના થાય. અમે બધા એક છીએ કે મોહ છે તને. તરત જ આચાર્ય કહે મોહ છે તને. મોહ છે નો શું? દુઃખી થઈશ. તું એક માનીશ તો દુઃખી થઈશ. કેમ દુઃખી થઈશ? પ્રભુ એક નથી અને એક માને છે એટલે દુઃખી થઈશ. એક થશે નહીં. એક માનવાનો અર્થ શું? શૈલેષભાઈ, આપણે એક છીએ. જો આ આપણને અંદરમાં ખબર પડવી જોઈએ. ચંદ્રકાંત, આપણે એક છીએ એનો અર્થ શું ખબર? એ જ બોલો, આધાર આદે. તમે જવાબ આપ્યો તો ને, બહુ સરસ પકડમાં આવ્યું. આપણે એક છીએ એનો અર્થ કે આપણે એકબીજાને કામમાં આવીએ છીએ, એકબીજાનું કરી શકીએ છીએ, એનું નામ એક. તો કે એવું કરી જ નથી શકતા. તમે ટ્રાય કરી જુઓ, હે ને? મને કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે દૂર કરીને બતાવો, નહીં થાય. ભાષણ આપશો, તત્વ કહીને જશો, સમજાવશો, પણ દુઃખ નહીં લઈ શકો. તો થઈ એ સંભવ જ નથી. તો વસ્તુ કરવું, અપેક્ષા ન રાખવી. પણ દુઃખનું શું થશે? તો કે દુઃખ જ્યાં જે બી તને થયું છે ને એ આવી અપેક્ષાઓ રાખીને થયું છે. ખ્યાલ આવે? બહુ જોરદાર છે. અનિષ્ટ લાગે છે ને, વરસાદ અનિષ્ટ લાગે કે ના લાગે? કોઈ બી ચીજ આપણને કોઈ અનિષ્ટ છે જ નહીં. અચ્છા, અત્યારે જંગલમાં મુસળધાર વરસાદ આવતો હોય તો મુનિરાજને અનિષ્ટ લાગતું છે? એમનું શું ચિંતન હશે? એમને કેમ અનિષ્ટ નહીં લાગતું? કેમ કે ગમે એટલો મુસળધાર વરસાદ આવે એમાં શરીર અને આત્મા વહી પણ જાય તો પણ આત્માનું કાંઈ બગડતું નથી. એને એટલે એ મને પરિસ્થિતિ અને સંયોગ કે સિચ્યુએશન અનિષ્ટ નથી. એટલા માટે એમને પ્રકૃતિ ઉપર અથવા પોતાના જ બાંધેલા પૂર્વકર્મના ઉદયને લઈને એ રોતા નથી. છેલ્લે શું કરે? અમારે કર્મનો ઉદય જોડી કરીને એમાં જોઈન્ટ થાય છે. કર્મનો ઉદય તને ક્યાં આવે છે? કર્મનો ઉદય સંયોગમાં આવે છે. મને ઉદય નથી આવતો. આખું રૂપ આ રીતે છે. એ રીતે છે. કર્મનો ઉદય સંયોગમાં આવે છે, એનાથી બીજા પર દ્રષ્ટિ છૂટે, અને સંયોગમાં આવે છે મને નથી આવતો, એમાં જ્ઞાતની દ્રષ્ટિ થાય. બસ આવી દ્રષ્ટિ થઈ જાય એનું નામ સમ્યક દર્શન. કોઈ કહે કે આવું થઈ શકે? થઈ શકે. અને આ જ થઈ શકશે અને આ થશે તો જ સુખી થવાશે. આ સિવાય તમે કોઈ બી સમજોતો કરો, કોઈ બી સેટલમેન્ટ કરો, કોઈ બી તમે અન્ડરસ્ટેન્ડિંગ કરો, દ્રવ્યો સાથે, પરદ્રવ્યો સાથે, કુટુંબીઓ સાથે, કોઈ અન્ડરસ્ટેન્ડિંગ, કોઈ કામ અન્ડરસ્ટેન્ડિંગ, કોઈની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરવું એનું નામ મોહ. મોહની તમને 50 વ્યાખ્યાઓ મળશે અહીંયા. ખ્યાલ? કોઈની જોડે અન્ડરસ્ટેન્ડિંગ કરવું એનું નામ શું છે? મોહ. અહીંયા આચાર્ય કહે છે કોઈની સાથે અન્ડરસ્ટેન્ડિંગ ન કરવું એનું નામ સમ્યક દર્શન છે. કોઈની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરવું એનું નામ મિથ્યા દર્શન છે. દુઃખનું કારણ મિથ્યા દર્શન છે. દુઃખનું કારણ કસાયો છે. મિથ્યાત્વ ભાવ અને કસાયોને લઈને જીવ દુઃખી થાય છે. અને આપણા સિદ્ધ ભગવંતોને મિથ્યાત્વ અને કસાયનો અભાવ થઈ ગયો હોવાના કારણે એમને દુઃખ નથી. દુઃખના કારણો ન હોવાના કારણે સુખી છે. તો અહીંયા પંડિતજી એને સિદ્ધ કરતા કહે છે કે મિથ્યાત્વ કેમ નથી? કેમ કે એમને તત્વનું યથાર્થ શ્રદ્ધાન હોવાના કારણે એમનો મિથ્યાત્વ ભ્રમ તૂટી ગયો છે, એટલે સુખી છે. આગળ એમ કહે છે કે દુનિયાની અંદર એમને કોઈ બી ચીજ અનિષ્ટ ભાસતી નથી. એને કેમ નથી ભાસતી? કેમ કે અનિષ્ટ કોઈ વસ્તુ છે નહીં. અચ્છા, વરસાદ અનિષ્ટ છે કે વરસાદ છે? પત્ની અનિષ્ટ છે કે પત્ની છે? તો અનિષ્ટ નામનું વિશેષણ કોને આપ્યું? ખ્યાલ આવે કે? પણ એ અનિષ્ટ તો છે નહીં.
અગર જો એને તહેથી વિચાર કરવામાં આવે, એને ગંભીરતાથી વિચાર કરવામાં આવે, એને તત્વથી વિચાર કરવામાં આવે, તો એ પણ એક દ્રવ્ય છે અને એ પણ એવી એક પર્યાયને પામ્યું છે વર્તમાનમાં, અને એ પર્યાય એની ક્ષણિક છે અને વાસ્તવમાં એ તો જ્ઞાયક છે. અગર જો એનું આ રીતે તત્વમાં ઓરથી વિચાર કરવામાં આવે તો બોલો એને પ્રત્યે આપણને દાસીપણાનો ભાવ, એ દાસી આપણી બનીને રહે એવો ભાવ આવે. અને જ્યારે એવો ભાવ ન આવે તો કોઈ પણ જાતના કન્ફ્યુઝન, અગર કોઈ કન્ફ્યુઝન થાય ઘરની અંદર, ન થાય, અને ન થાય તો ક્લેશ ન થાય, અને ક્લેશ ન થાય તો દુઃખ ન થાય. બરાબર છે કે નહીં? કોઈ કહે આ જ છે ઉપાય. બીજી દિશાના ઉપાયો તો આગળ બહુ કહી આવે કે જૂઠા છે. સિદ્ધ ભગવાનને ક્રોધ એટલા માટે નથી, છતાં કોઈ કહે કે ભગવાન શું વાત કર્યો છો, તમને તમારી વિરુદ્ધમાં તમે જે વાત કહો છો, તમે જે તત્વ બતાવો છો એની વિરુદ્ધમાં કોઈ માનતું હોય, આ ધારાનો ના હોય, સમજમાં આવે છે કે નહીં? આ તત્વનો ધારાનો ના હોય, જૈન ના હોય, તો એ તમને ક્યાં માને છે? તો એ તમારા માટે અનિષ્ટ થયું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો એ અથવા એ તત્વને નથી માનતું, તમારા કહેલા તત્વનો વિરોધ કરે છે. કરે છે કે નથી કરતો વિરોધ? કોણ કરે છે? અચ્છા, તો શું જવાબ આપ્યું? એનો જવાબ છે બીજી પંક્તિમાં. નિંદક કોઈ નિંદા કરે તો નિંદક પોતે જ અનિષ્ટ પામે છે, તો પોતે ક્રોધ કોનાથી કરે? શું અર્થ? અગર કોઈ એવું કરે છે, કોઈ જીવ એવું કરે છે, હે ને, તો એનું ફળ એ પોતે જ પામે છે. તો એમાં એનું ફળ આપવામાં મારે કોઈ કરવું પડે એવું છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? બીજું ભલે મૂળ એક હુકમનો એક એવું પામે છે, પરંતુ એ તો ક્ષણિક છે. આ તત્વની ધારા, ગુદેશ્રીએ જે બતાવેલી તત્વની ધારા છે, અરિહંત ભગવાને બતાવેલી જે તત્વની ધારા છે, આદિનાથ ભગવાને બતાવેલી જે સત્ય તત્વની ધારા છે, એનો વિરોધ કોને કર્યો હતો? સમજમાં આવે છે? ભગવાન મહાવીરના જીવે મારીચની અવસ્થામાં ભગવાને બતાવેલા તત્વનો વિરોધ પ્રત્યક્ષમાં કર્યો, અને એ પોતે ભગવાન બની ગયા. તો બતાવો કે કઈ પર્યાયને જોઈને તમે દ્વેષ કરો, કઈ વસ્તુ અનિષ્ટ છે? ભગવાનનો વિરોધ કર્યો. આપણને અત્યારે આપણી થોડુંક આપણી આ ધારાનો વ્યક્તિ ના હોય, વિરોધી છે, વિરોધી છે, વિરોધી છે, તો જોવાની દ્રષ્ટિ જ ખોટી કરી છે કે નથી કરતા? હા, થોડુંક આપણને આ ગુરુદેવશ્રી કહેલા તત્વો એ ના માનતું હોય, અને કોઈ અન્ય એની માન્યતા હોય, કોઈ અન્ય મતલબ કે અન્ય કોઈ એનું કોઈ મત હોય એના જ્ઞાનમાં, તો આપણે એને શું કહીએ છીએ? અને આદિનાથ ભગવાને એવું કર્યું હોત તો એમને કોઈએ પૂછ્યું તો એમને તો જ્ઞાનમાં હતું કે હમણાં ઉભો થવાનું છે, આટલા વાગે ઉભો થશે, આટલા વાગે આ જીવ બહાર જશે, 363 ચલાવશે, અને પછી 24માં તીર્થંકર થશે, અને કેવલ જ્ઞાન થશે. બધી ખબર. કઈ બાબતનું એમને દ્વેષ થાય? દરેક પર્યાય જાણતા. પર્યાયોનું યથાર્થ જ્ઞાન અને જ્ઞાયકની શ્રદ્ધા. આવી પર્યાય હોવા છતાં એ જીવ પણ, એના જ્ઞાયક સ્વભાવ પણ એક કાયમી છે, એવી શ્રદ્ધા અને પર્યાયનું યથાર્થ જ્ઞાન, એ પર્યાય કાયમી નથી એમ ખ્યાલ આવે. તો વર્તમાનમાં પણ આપણે આવી અપેક્ષા ખ્યાલ હોય તો કોઈ બહારમાં કોઈ વિશેષ અવસ્થાને પ્રાપ્ત થયું હોય, આપણી સાથે કોઈ દુર્વ્યવહાર રૂપ જીવન હોય, તો આપણને આ વાત ત્યાં કામમાં આવે છે. આવે કે ના આવે? ઠીક છે ને, એની એ પર્યાય છે, એની પલટાતા વાર નહીં લાગે, ભગવાન બની શકે એમ છે, હેને. અને મને એનાથી મારો જે આત્મા હતો, હું જે છું સોલ, ભગવાન આત્મા છું, એની સાથે કોઈ સંબંધ નથી. બહારની પરિસ્થિતિઓ તો એ તો ટેમ્પરરી રોલ છે. એવું જો યથાર્થ જ્ઞાન હોય તો ક્રોધ ન થાય, દ્વેષ પેદા ન થાય, અને દ્વેષ પેદા ન થાય તો શું થાય? નિરાકુલતા રહે, શાંતિ રહે. શાંતિ કરવા માટે ક્રોધનો અભાવ કરવો પડે, અને ક્રોધનો અભાવ કરવા માટે કોઈ અનિષ્ટ ન લાગવું જોઈએ, અને કોઈ અનિષ્ટ ન લાગવા માટે એને આગમ જ્ઞાન દ્વારા નિર્ણય કરવો પડે કે આ ખરેખર અનિષ્ટ નથી. કોઈ ચીજ, કોઈ પંખો ઈષ્ટ અનિષ્ટ નથી, એ તો પંખો છે. અનિષ્ટ ઈષ્ટ તો અજ્ઞાનીઓ કરેલી કલ્પના છે. એટલે તડકો ઈષ્ટ છે કે અનિષ્ટ છે? ઠંડી ઈષ્ટ છે કે અનિષ્ટ છે? ખ્યાલ આવે કે નહીં? જે આ ધારામાં નથી રહેતો એ ઈષ્ટ છે કે અનિષ્ટ છે? કોઈ ઈષ્ટ અનિષ્ટ નથી. એ પણ એક જીવ છે.
સૌથી પહેલા તમે ઈષ્ટ અનિષ્ટથી સ્ટાર્ટ નહીં કરો. સૌથી પહેલા એ જીવ છે, અને જીવ છે એનો અર્થ કે એ પૂરેપૂરો જ્ઞાયક છે. પહેલા ત્યાંથી સ્ટાર્ટ કરો. પછી અંત ક્યાંથી કરવાનો કે એ ત્રિકાલી જીવ છે. શરૂઆત અનાદિથી જીવ છે, અનંતકાલ જીવ રહેવાનો છે. તો શરૂઆત બી જીવમાં રહી, અંત બી જીવમાં આવી. તો જ્યાં પર્યાયનું શું થશે? આ પર્યાયમાં એની અનિષ્ટતા ચાલે છે, મારો વિરોધ કરે છે, મને મારું અપમાન કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કે એ પર્યાય એની ક્ષણિક છે, અને એ જેનું અપમાન કરે છે એ હું નથી, હું પણ ગાયક છું. શું થઈ ગયું? ક્રોધનું પ્રકરણ સમાપ્ત થઈ ગયું. તો શું થશે? જીવને આ વાત બેસવી જોઈએ, ગળે ઉતરવી જોઈએ. કોઈ કે શું વાત કરો છો, એને મતલબ કે કોઈને ઈંટનો જવાબ પથ્થરથી ન આપીએ તો નમાલા લાગીએ, કેવા લાગીએ. કોઈ એમ કહે ને આપણે ચૂપચાપ જતા રહીએ. તમને ખબર છે એ ચૂપચાપ રહેવામાં જે પુરુષાર્થ છે, આત્મા આ તત્વ જ્ઞાનના આધાર પર, ડરીને નહીં. તો કહે છે કે એમાં જે પુરુષાર્થ છે એવો પુરુષાર્થ કહે નથી. અને એવા જીવો લોક પૂજ્ય બને છે કે નથી બનતા? હે ને? કોઈ મુનિરાજ પર ઉપસર્ગ કરે પણ હું ન કરે અને કહે કે તારું અવિનાશી કલ્યાણ હો, એ જીવ ત્યાં જ પરિવર્તિત થઈ અને માર્ગમાં ચાલ્યો જાય છે. બતાવો ને કોઈ જગ્યાએ છે કોઈ આનાથી વિરુદ્ધમાં એનો બદલો વાળવો ને આપણી સ્ટ્રેન્થ બતાડવી. કઈ સ્ટ્રેન્થ તારી? કઈ સ્ટ્રેન્થ? હે ને? એ તો ગમે એટલી વગ હોય તો મોટા મોટા મિનિસ્ટરોના છોકરા જેલમાંથી નથી છૂટી શકતા, સત્તા પર હોવા છતાં પણ. કર્મની થિયરી ખ્યાલમાં આવે છે કે નથી આવતી અનિલભાઈ? સત્તા પર હોવા છતાં પણ એ કાર્ય નથી કરી શકતા. નથી તો નથી ને, એને નથી નો યોગ તો ક્યાંથી થાય? કર્મ થિયરી છે કે નહીં? અને કર્મ થિયરી બહારની વ્યવસ્થામાં છે. સ્વરૂપમાં કર્મ થિયરી ક્યાં નડે છે? જ્યાં હોય ત્યાં બંધાયેલો. ગાયમાં દોરડું જે બાંધ્યું છે તો એ તો દોરડું બંધાયું છે કે ગાય બંધાઈ છે? બહારથી જોતા ગાય બંધાયેલી લાગે છે દોરડાથી, એ પરિસ્થિતિ છે. પણ ગાયની જગ્યાએ ઉભા રહીને જોઈએ તો કહે છે કે દોરડું બંધાયેલું છે, હું તો બંધાયેલું. આ જો અગર ગેમ ખ્યાલ આવી જાય અને આ ગેમ પ્લાન ખ્યાલ આવી જાય તો રમત, આ રમત વાસ્તવમાં હે ને વિતરાગતાની વાત છે. એ રીતે જુઓ, એ રીતે આગળની કસાય બી લઈ લો તમે. હા, સિદ્ધોથી ઊંચો કોઈ છે નહીં. ઇન્દ્રાદિક દેવો પણ જેને નમે છે અને ઈષ્ટ ફળ પામે છે, તો પછી તેઓ કોનાથી માન કરે? માનમાં શું કહ્યું? આ માન શું કામ કરે? જ્યારે પોતે સર્વોત્કૃષ્ટ પદને પ્રાપ્ત છે અને આવો દરેક પાસે સ્વભાવ છે, તો પછી એ માન એને ક્યાંથી ઉત્પન્ન થાય? ન જ થાય. મતલબ કે કોઈ એવો ડિફરન્સિયસ તો લાગે ને. અભિમાન ક્યાંથી આવે? ન જ આવે. આગળ એક બહુ સરસ વાત લખી છે. ઇન્દ્રાદિક દેવો પણ જેને નમે છે, હે ને? ઇન્દ્રાદિક દેવો સ્વયં નમે છે, નમાવા જવું પડતું નથી. નમે છે એટલે સ્વયં આને ફોલો કરે છે અને ઈષ્ટ પદને પામે છે. એમાં મારે એનું ક્રેડિટ લેવાની શું જરૂર છે? શું કહ્યું? મને ખ્યાલ છે કે ઇન્દ્રાદિક નમવાનો અર્થ શું ખબર છે? નમવાનો અર્થ ફોલો. ઇન્દ્રાદિક પણ આ માર્ગને ફોલો કરે છે, સ્વયં કરે છે, અને સ્વયં પુરુષાર્થ કરીને એ પણ સિદ્ધ પદને પ્રાપ્ત થઈ જાય છે. તો એ સ્વયંમાં એની એવી તાકાત છે, તો પછી મને ક્રેડિટ મળવી જોઈએ. એ વાત ક્યાં સાચી છે? જ્યારે મને આમ દેખાય છે આ વસ્તુ વ્યવસ્થામાં, એટલા માટે મને કોઈ અંદરમાં ક્રેડિટ લેવાનું અભિમાન કે માન કે એવી જાતિના ભાવ આવતા નથી. એટલા માટે સિદ્ધ ભગવાન શું છે? સુખી છે. આપણને તો કેટલો ભાવ આવી ક્રેડિટ લેવાનો, ખ્યાલ આવ્યો કે નહીં? આ વાત મેં હમણાં આજે પ્રવચનમાં આ કરી હોય અને કાલે તમે બીજાને કહો કે આ વાત, તમે મારું નામ ના લો કે આ ભાઈને પ્રવચનમાં આવી હતી વાત, તો મને કેટલું ફિલિંગ થાય, કેટલું દુઃખ થાય? તો શાના કારણે થાય? માનના કારણે. તો આ રીતે છે ભાઈ, બધું આ રીતે છે. કશાયોથી દુઃખ છે. કોણ કહે, વાણી બોલે કોણ? તું ગાયક છે. બધી જ વસ્તુનું સંબંધ ગાયકમાં છે. બધા જ વિકલ્પો ને પીવા વાળો કોઈ સામર્થશાળી સ્વભાવ હોય તો ગાયક, અને મારો સ્વભાવ છે. એ સ્વભાવ પર આવી જાય તો આ નાની નાની બહારની અલ્પ પર્યાયો અને બહારના કર્મ આધીન થવા વાળી સિચ્યુએશનોમાં રંજ માત્ર પણ એને કોઈ એવું સુખ ન ભાસે તો નિરાકુલ રહે. ખ્યાલ આવ્યો કે? નિરાકુલ રહે છે. હા, હવે માયાચારીમાં કોઈ અન્ય ઈષ્ટ રહ્યું નથી, તો કોના માટે તેઓ છળ કરે?
અને હવે એમને કોઈ એવું ઈષ્ટ, કોઈ એવી જાતિનું કોઈ પ્રાપ્ત કરવાની કોઈ ચીજ જોઈતી હોય મારે તમારી પાસેથી, હે ને, તો હું તમારી સાથે કોઈ માયાચારી કે કપટ કે મસ્કા પોલીસ કે કઈ બી તમને ગમતી વસ્તુ બોલું, તમને રાગમાં ધર્મ ગમતો તો હા એટલો તો હોય ને. હવે અત્યારે આપણે સાધર્મી, અત્યારે છદ્મસ અવસ્થામાં ભગવાનની ભક્તિનો ભાવ તો આવે, કારણ કે તમને ભક્તિ બહુ ગમે છે ને મારે તમારી જોડેથી યશ જોઈએ છે કે તમારી જોડેથી કાર્યની સિદ્ધિ કરવી છે, તો હું આવી માયાચારી કરું. પણ મને તો મારું ઈષ્ટ પ્રાપ્ત થઈ ગયું છે. શું છે ઈષ્ટ? સિદ્ધ પદ. તો એવું પણ નથી રહ્યું તો હું શું કામ માયાચારી કરું? અને માયાચારીથી કાર્યની સિદ્ધિ થતી નથી. માયાચારીથી તો કર્મ બંધ થાય છે, આકુરતા થાય છે. બહારમાં પણ કાર્યની સિદ્ધિ તો પાપ પુણ્યને આધીન છે, અને એ બહારમાં થતી કાર્યની સિદ્ધિ સાથે આત્માના આનંદને દૂર દૂરનો સંબંધ નથી. તો આ વાત જ્યારે મને ખબર હોય તો માયાચારી મારી પરિણતિમાંથી કેવી રીતે પ્રગટે? પેદા જ ન થાય ને. આ આખો કન્સેપ્ટ છે. ખ્યાલ આવે છે? હા, આગળ હવે કઈ કસાય આવી? લોક. સર્વ ભવિતવ્ય પ્રત્યક્ષ ભાસી ગયું છે. કોઈ કાર્ય નથી રહ્યું નથી કે કોઈથી પ્રયોજન કાંઈ રહ્યું નથી, તો સાથે તેઓ લોભ કરે. કોઈ પણ વસ્તુ મતલબ કે સંગ્રહ કરવાની કે પ્રાપ્ત કરવાની, હવે તો ઈષ્ટ પ્રાપ્ત થઈ ગયું, લોભ શું કામ કરે? લોભ નથી એટલે દુઃખી છે. પણ લોભ કેમ નથી? લોભ કેમ નથી કે એમને પોતાની અનંત સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ છે, અને પોતાની જ્યારે પરિપૂર્ણ સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય તો બીજી કોઈ ચીજ મેળવવાનો લોભ ક્યાંથી આવે? એટલા માટે લોભ થતો નથી. અને આપણને તો ક્યાં પ્રાપ્ત થઈ છે, એટલે આપણને તો લોભ રહેવો જોઈએ ને. આમાંથી એવું નીકળે કે ના નીકળે? ખ્યાલ આવે કે નહીં? તને પણ પ્રાપ્ત છે પણ તું જોતો નથી. આપણને પણ આ લોભ ને અંદરની આપણી પૂરી સંપત્તિ પ્રાપ્ત છે જીવ માત્ર ને, પણ આપણે જોતા નથી એટલે લોભ રહે છે, એટલે બીજામાં લાભ લાગે છે, એટલે આપણે કરીએ છીએ. અહીંયા લોભ નથી એટલે સુખી છે. જો આગળ હવે દરેકમાં આ ફોર્મ્યુલા લગાવવાનું. પહેલા બે માં બરાબર આપણે વિસ્તાર કર્યો, હવે વાંચી લઈશ તો બી તમને ખ્યાલ આવશે. કોઈ આશ્ચર્યકારક વસ્તુ પોતાથી છાની નથી તો કયા કારણથી તેમને હાસ્ય થાય? હે ને, કયા આશ્ચર્ય ક્યાં લાગે? અને કઈ બાબતનો હર્ષ થાય? હર્ષ તો ત્યારે થાય ને, હર્ષ કહો, હાસ્ય કહો, અને આશ્ચર્ય કહો. સિમિલિયર વર્ડ છે, સિમિલિયર કાંઈનું કાંઈમાંથી ભાવ નીકળે. તો કે અમને તો બધી ખબર જ છે, આ પૂરું જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, તો કઈ બાબતમાં આશ્ચર્ય લાગે? અથવા જ્યારે દરેકને પાસે દરેક વસ્તુ મળી જ ગઈ છે તો એ બાકી પછી કોઈ સહયોગ મળે અને હર્ષ થાય એવી જાતિની કશાય અમારી પાસે ક્યાંથી હોય? નથી. કોઈ અન્ય ઈષ્ટ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહીં તો કોનાથી રતિ થાય? અને આમાં સદા પ્રીતિબંધ બંને આમાં સદા સંતુષ્ટ તું. તો એમાં જ્યારે મને પ્રીતિ હોય, એકમાં જ પ્રીતિ હોય, એક ગાયકમાં જ અનુભૂતિ છે, તો મને બહારમાં કોઈ ચીજની પ્રીતિ ક્યાંથી થાય? એટલા માટે કોઈ રતિ ભાવ નથી. કોઈ દુઃખદાયક સંયોગ તેમને રહ્યો જ નથી, અશરીરી સિદ્ધ થઈ ગયા છે, કોઈ એવો સંયોગ જ રહ્યો નથી, તો પછી એમને કોનાથી અરતિ રહે? પછી કોઈ ઈષ્ટ અનિષ્ટ સંયોગ વિયોગ તેમને થતો જ નથી, તો તેઓ શા અર્થે શોક કરે? શોક કોણ કરે? ઈષ્ટ સંયોગનો વિયોગ થાય કાં તો અનિષ્ટ સંયોગનો યોગ થાય. હવે અશરીરી સિદ્ધ ભગવાનને તો એવો ભાવ બી ન રહ્યો અને એવું બહારમાં પકડ બી ન રહ્યું, તો હવે શાના માટે શોક કરે? અને જે મારું હતું નહીં એ સંયોગમાંથી ગયું છે તો શાના માટે શોક કરું? આ વાત બહુ વિચારવા જેવી છે. શોક ક્યારે થાય છે? પોતાનું માન્યું ત્યારે, જ્યારે મારું કોઈ જે ગયું એ પણ મારું નહોતું. ખ્યાલ? કોઈ સ્વજન જાય તો શોક કેમ થાય છે? ખ્યાલ? અને શોક મટાડવો હોય તો કેવી રીતે વિચારવું જોઈએ? એ મારું હતું જ નહીં અને એ ગયો, અને એ ગયો છે એમાં નષ્ટ ક્યાં થઈ ગયું છે? તો બધું બરાબર છે, તો પછી શોક પેદા નહીં થાય. કોઈ કહે કે આવું થઈ શકે છે? આ સૌથી પહેલા પ્રશ્ન એ છે કે જવાન જો છોકરો સંયોગથી વિયોગને પામે તો આવું એવા વિચારો ત્યાં આવે? સમીરભાઈ, વિચારો આવે? હે ને? તો કે ન આવે એટલા માટે નથી આવતા, એટલા માટે તો શીખીએ છીએ. અને આ શીખ્યા પછી સત્ય ભાષે તો વિચાર લાવવાની જરૂર નથી, ઓટોમેટિક પ્રતીતિ ત્યાં પ્રગટ થાય છે. બાકીની ચર્ચા કાલે સાંજે ક્લાસ છે આપણે. સહેજાનંદી